સ્વચ્છતાને તમારા આચરણમાં એવી રીતે અપનાવી લો કે તે તમારી આદત બની જાય. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સ્વચ્છ ભારત મિશન થકી સાકાર કર્યું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. स्वच्छ भारत अभियान को ही लीजिए, इससे स्वच्छता के साथ साथ बहनों की गरिमा, बीमारियों से बचाव, गांव शहरों को सुंदर बनाने और रोजगार के अवसर तैयार करने जैसे अनेक काम एक साथ हुए हैं. अब हमारा फोकस घर से, गली से निकले कचरे के निस्तारण का है, शहरों को कूड़े के पहाड़ों से मुक्त करने का है. દરેક મહાનગરપાલિકા માટે ઘન કચરાના વ્યવસ્થાપન સંદર્ભ સોર્સ સેગ્રીગેશન અતિ આવશ્યક છે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે પણ આ એક પડકાર હતો, પરંતુ તેનું નિરાકરણ શોધવામાં ટીમ જીએમસી મહદઅંશે સફળ રહી છે. હાલના સમયમાં સોર્સ સેગ્રીગેશન અને વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટો પડકાર છે. નાગરિકો દ્વારા પોતાના ઘરે જ સૂકા અને ભીના કચરાને અલગ આપવામાં આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઘણા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલા, જેના ભાગરૂપે સખી મંડળની બહેનોને ઘરે ઘરે જઈને દૈનિક સોર્સ સેગ્રીગેશનની સમજ આપવા જોડવાનું વિચાર્યું અને શરૂઆત થઈ પ્રોજેક્ટ સ્વચ્છતા દીદીની. જીએમસી દ્વારા સખી મંડળની બહેનો સાથે મીટિંગ કરી તેમણે શું કામ કરવાનું છે તે અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું અને આ કામ માટે તેમને વેતન પણ મળશે તે જણાવવામાં આવ્યું. સખી મંડળની બહેનોએ આ કામને હોંશે હોંશે સ્વીકારી લીધું, કારણ કે આ તો દરેકના ફાયદાની અને પર્યાવરણ જાળવણીની બાબત હતી. ગાંધીનગર કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી કે તમારે જો આ સેગ્રીગેશન કામગીરીમાં જોડાવું હોય તો તમને રોજગારી મળશે. પછી અમે અમારા મંડળને વાત કરી અને અમે આ કામગીરીમાં જોડાયા. પાયલટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરના વોર્ડ નંબર 3ની પસંદગી કરવામાં આવી. પૂર્વ આયોજન મુજબ સખી મંડળની બહેનોએ સ્વચ્છતા દીદી તરીકે વોર્ડમાં જવાનું હતું, એટલે પ્રોપર ડ્રેસ સાથે જરૂરી રોજિંદા વપરાશની ચીજો પણ ઇકો ફ્રેન્ડલી જ હોય તેની વિશેષ કાળજી લેવામાં આવી. દરેક સ્વચ્છતા દીદી દરરોજ 50 ઘરોમાં સતત 15 દિવસ સુધી જઈ તે ઘરોના નાગરિકોને સૂકો, ભીનો અને જોખમી કચરો અલગ અલગ કરીને કચરો લેવા આવતા વાહનમાં આપે તે માટે જાગૃત કરવા લાગી. શરૂઆતમાં અમને આ કામગીરી બહુ અઘરી લાગી હતી. ઘણા લોકો સાથે અમારી ઘર્ષણ પણ થયું છે, તો પણ અમે અમારી કામગીરી ચાલુ રાખી છે અને બધા લોકો કચરો અલગ કરતા થયા છે. આ ફોર્મ્યુલા મુજબ સખી મંડળની 30 બહેનોએ સતત 6 મહિના સુધી વોર્ડ નંબર 3ના દરેક ઘરને આવરી લઈ નાગરિકોને સેગ્રીગેશન, રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ અંગે જાગૃત કરી કચરાનું નિયમિત સેગ્રીગેશન કરતા કરી દીધા. કેટલીક ગૃહિણીઓ તો કિચન વેસ્ટમાંથી ખાતર બનાવી તેનો ઘરના બગીચામાં ઉપયોગ પણ કરી રહી છે. રોજબરોજનું આપણા ઘરમાં તો દરરોજ નીકળતું હોય શાકભાજીનો કચરો, એ બધાને બહાર ડસ્ટબિનમાં ના ફેંકતા હું એને ખાતર તરીકે મારા ઘરમાં યુઝ કરું છું, મારા પ્લાન્ટ માટે યુઝ કરું છું અને હું ઘરે જ ખાતર બનાવું છું. સખી મંડળની આ બહેનો જ્યારે કચરાનું વાહન કચરો લેવા આવે ત્યારે ત્યાં હાજર રહીને નાગરિકો સૂકો, ભીનો અને જોખમી કચરો અલગ અલગ આપે તેની ચકાસણી પણ કરતી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ પણ સમયાંતરે સ્વચ્છતા દીદી દ્વારા થતી કામગીરીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરતા હતા, જેનાથી વધારે લોકો જાગૃત બન્યા. 6 મહિનાના અંતે આજે આ વોર્ડની તમામ સોસાયટીના રહેવાસીઓ પોતાના ઘરનો સૂકો, ભીનો અને જોખમી કચરો ઘરેથી જુદો પાડી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનને આપે છે. સ્વચ્છતા દીદીની મહેનત રંગ લાવી છે. સખી મંડળની બહેનો અમારા ઘરે આવે છે, સૂકો ભીનો કચરો કેવી રીતે અલગ રાખવો અને અમને સમજાવતા હતા અને અમે એ રીતે અલગ રાખતા થયા. અમારે ત્યાં સખી મંડળની બહેનો રીયુઝ વસ્તુઓ વાપરતી હતી અને એ પણ અમે વાપરતા થયા. મારા ઘરની નકામી પ્લાસ્ટિકની બોટલો રીયુઝ કરી છે. સ્વચ્છતા દીદી સાથે હળી મળી ગયેલી વોર્ડની કેટલીક ગૃહિણીઓને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની મુલાકાતે લઈ જવામાં આવી, જેથી તેઓને ખ્યાલ આવે કે સેગ્રીગેટેડ કચરાનો શું ઉપયોગ થાય છે. સૂકા અને ભીના કચરાનું સેગ્રીગેશન શા માટે જરૂરી છે, તો તેના માટે અમને જીએમસીના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની મુલાકાતે લઈ ગયા હતા.
પ્રોજેક્ટ સ્વચ્છતા દીદીના પરિણામ સ્વરૂપ જોઈએ તો સખી મંડળની બહેનોના જાગૃતિ અભિયાનને કારણે લોકોએ સેગ્રીગેશનને પોતાની આદત બનાવી. રોજગારી મળતા સખી મંડળની બહેનોની આર્થિક સદ્ધરતામાં વધારો થયો. સેગ્રીગેશન થયેલા કચરાના ઉપયોગથી તૈયાર થયેલા વર્મી કમ્પોસ્ટના વેચાણથી મહાનગરપાલિકાને વધારાની આવક મળી. સેગ્રીગેશનની કામગીરીથી અમને રોજગારી મળી, અમારા કુટુંબ અને અમારા એરિયામાં અમારું સન્માન વધ્યું અને અમને સ્વચ્છતા દીદી તરીકેની ઓળખ મળી. વોર્ડ નંબર 3માં મળેલી ભવ્ય સફળતા બાદ હવે સ્વચ્છતા દીદીએ અન્ય વોર્ડમાં પણ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. ટીમ જીએમસી અને સ્વચ્છતા દીદીનો એક જ ઉદ્દેશ હતો કે વોર્ડનો તમામ કચરો સેગ્રીગેશન થઈને જ આવે અને તે ઉદ્દેશ આજે પરિપૂર્ણ થતો નજરે નિહાળી શકાય છે. આજે આપણા વડાપ્રધાન શ્રી અને આપણા મુખ્યમંત્રી શ્રીનો સંપૂર્ણ સ્વચ્છતાનો સંકલ્પ પરિપૂર્ણ થઈ રહ્યો છે.